ફ્રેન્ડ્સ, તમારે પણ આવું ઘણીવાર થતું હશે કે મોંઘા ડ્રેસ મટીરિયલ તો લાવી દઈએ, પણ એક સાઈડ વર્ક જોઈને થાય કે હવે આનું કટિંગ કેવી રીતે કરવું. તો આજે ક્લાસમાં સ્ટુડન્ટ એવું જ એક કાપડ લઈને આવ્યા છે. તો આપણે બોટમનું કટિંગ કરીશું, પણ કટિંગ એવી રીતે કરવાનું છે કાપડ ખરાબ ન થાય અને ફિટિંગ પણ સારું આવે. તમે પણ સિલાઈ શીખી રહ્યા છો તો આ વિડીયો તમને ખૂબ જ કામ લાગશે, માટે ફૂલ વિડીયો વોચ કરજો. સૌપ્રથમ તો કાપડ ખોલીને આ રીતે ચેક કરવાનું છે કે કાપડમાં એક્ઝેક્ટ વર્ક કેવી રીતે આપેલું છે. કાપડ વ્યવસ્થિત જોયા પછી જ નક્કી થશે કે આમાં જે વર્ક આપેલું છે તે પ્રમાણે કેવું કટિંગ કરવું જેથી વર્ક ખરાબ ન થાય. અત્યારે આપણે જોયું કે બંને સાઈડ થોડું થોડું વર્ક છે, પણ આમાં પણ અલગ અલગ રીતે આપેલું હોય છે. આના પહેલાં આપણે વિડીયો જોયો તેમાં એક સાઈડ વર્ક હતું. તો એક સાઈડ વર્ક હોય ત્યારે કટિંગ કેવી રીતે કરવું તેનો વિડીયો પણ આગળ આપેલો છે. તો કાપડને આ રીતે ખોલી અને પૂરું કાપડ કેટલું છે તે જોઈ લેવું, જેથી તમારે જે સાઈઝનું કટિંગ કરવાનું હોય તે આમાંથી વ્યવસ્થિત બને છે કે કેમ તે નક્કી કરી શકાય. તો અહીંયા તમે જોઈ શકો છો વર્ક છે તે કાપડની બંને સાઈડ આ રીતે આપેલું છે. આવી રીતે બંને સાઈડ વર્ક હોય ત્યારે આમાંથી પેન્ટ, લેડીઝ પેન્ટ કે પ્લાઝો પેન્ટ નથી બનતું. કે લેડીઝ પેન્ટ અને પ્લાઝો પેન્ટમાં ફ્રન્ટ અને બેક અલગ અલગ કટિંગ થાય છે. તો આવા કાપડમાંથી સિમ્પલ સાદી સલવાર અથવા તો જે રેગ્યુલર પ્લાઝો આવે તે બનાવી શકો. અત્યારે આપણે આ કાપડમાંથી પ્લાઝો કટિંગ કરીશું. આ પ્લાઝો કટિંગ કરવા માટે કાપડને આ રીતે સેન્ટરથી ફોલ્ડ કરી લઈશું. અહીંયા હું તમને કટિંગને લગતી એક ટિપ્સ આપીશ. જ્યારે આવી રીતે સેન્ટરથી કાપડ કટિંગ કરવાનું હોય ત્યારે બધી જ બાજુથી કાપડને વ્યવસ્થિત કરી અને પછી સેન્ટરથી કટ લગાવો. જો આમ નહીં કરો તો ઘણીવાર કાપડ ઓછું હોય અને લેન્થ તમારે વધારે લેવાની હોય. જો તમે વ્યવસ્થિત કટિંગ નહીં કર્યું હોય તો ત્યાં લેન્થમાં પ્રોબ્લેમ થશે. તો આ બંને પાર્ટ કટિંગ તો કરી લીધા, પણ હજી એક અહીંયા પ્રોબ્લેમ છે. વર્ક છે તે બંને પાર્ટમાં સરખું નથી. એક સાઈડમાં સેન્ટરમાં આવે છે તો બીજી સાઈડ થોડુંક ત્રાંસું છે. તો વર્કમાં આવા પણ પ્રોબ્લેમ હોય છે, માટે બંને પાર્ટ અલગ અલગ કટિંગ કરવા. તો અત્યારે આપણે પ્લાઝો બનાવવાના છીએ. તો પ્લાઝાનું બોટમ છે તે થોડુંક મોટું હોય, 9 થી 10 ઇંચ જેટલું. તો આ વર્ક છે તે નાનું છે, તો તેને પણ આ રીતે સેન્ટર માર્કિંગ કરી અને ત્યાંથી ફોલ્ડ કરીશું. ફ્રેન્ડ્સ, અહીંયા તમારે યાદ રાખવાનું છે, જ્યારે કાપડમાં એક સાઈડ વર્ક હોય ત્યારે હંમેશા સેન્ટર લાઇનથી માપ લેવું. આનાથી તમારું બોટમ પહેર્યા પછી એક સાઈડ ખેંચાશે નહીં અને વર્ક પણ સેન્ટરમાં આવશે. તો વર્કવાળું કાપડ હોય ત્યારે ફોલ્ડ કરવામાં આટલું ધ્યાન રાખવાનું છે. હવે પ્લાઝો કટિંગ કરવાનો છે, એ તો તમને આવડે જ છે, પણ જેને નથી આવડતું તેના માટે ફટાફટ સમજી લઈએ. કટિંગ કરતાં પહેલાં નીચેની સાઈડ જે કાપડ એક્સ્ટ્રા છે તેને આમ જ રહેવા દઈશું. પ્લાઝોની લેન્થ જ્યાંથી વર્ક શરૂ થાય છે ત્યાં સુધી લેવાની છે. નીચે જે એક્સ્ટ્રા કાપડ છે તે બોટમમાં ફોલ્ડ થશે. ત્યાર પછી જે સીટ ઘેર હોય તેનો ચોથો ભાગ કરી તેમાં 2 ઇંચ લૂઝિંગ એડ કરીશું અને આસનનું માર્કિંગ કરી લઈશું. હવે જ્યાં આસનનું માર્કિંગ આવ્યું છે ત્યાં ફરીવાર સીટ ઘેરનો ચોથો ભાગ લેવાનો છે અને અહીંયા તમારે તમારી સાઇઝ પ્રમાણે લૂઝિંગ એડ કરવાનું છે. ત્યારે આ કટિંગ છે તે 40 હિપ સાઇઝનું છે, એટલે 3 ઇંચ જેટલું લૂઝિંગ એડ કર્યું છે. અને ત્યાર પછી આસનની ગોળાઈ આપવા માટે બીજું 2.5 ઇંચ એક્સ્ટ્રા લીધેલું છે. હવે અંદરના માર્કિંગથી આ રીતે લાઇન ડ્રો કરીશું અને આસનનો શેપ પણ આપી લઈશું. આટલું થઈ ગયા પછી બોટમનું માર્કિંગ કરવાનું છે. બોટમ પણ તમે તમારી સાઇઝ પ્રમાણે વધારે કે ઓછું લઈ શકો. અને હવે છેલ્લે બોટમથી આસન સુધી આ રીતે સીધી સ્કેલથી લાઇન ડ્રો કરી લેવી, જોઈન્ટ કરી લેવું. તો આપણે અહીંયા જોયું કે પ્લાઝો કટિંગ કરવો ખૂબ જ ઇઝી છે, તો તેનાથી પણ વધારે ઇઝી પ્લાઝોનું સ્ટિચિંગ છે. ખિસ્તક જોઈન્ટ કરો, બોટમ ફોલ્ડ કરો અને લાસ્ટમાં કમરમાં ઇલાસ્ટિક લગાવો એટલે પ્લાઝો રેડી. તો ફ્રેન્ડ્સ, તમારે પણ કટિંગમાં આવા પ્રોબ્લેમ થતા હોય અને વિડીયો હેલ્પફુલ લાગ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને તમારે કટિંગમાં આવા બીજા કોઈ પ્રોબ્લેમ થતા હોય તો પણ કોમેન્ટ કરો, આપણે તે વિડીયો પણ જોઈશું. તો આવા જ નવા કટિંગ સાથે ફરી મળીશું. થેન્ક યુ.